પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલ જીલિયા ગામે બે કુખ્યાત ગેંગ વચ્ચે જે ઘટનાએ આવી તેને ભારે ચર્ચાઓ જગાવી દીધી અને હવે આ જ મામલાને લઈ ક્ષત્રિય સમાજ આગામી દિવસોમાં નવા જૂની કરવાનો છે. શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જિલ્લાના રામધણી ફાર્મ હાઉસ ખાતે પોલીસ પર હુમલો થયા બાદ પોલીસે આ કેસમાં કડક કાર્યવાહી કરીને જે વામૈયા ગેંગ છે તેના 18 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જોકે જાહેરમાં તેમનો વરઘોડો કાઢ્યો હતો અને હવે આ જ મામલાને લઈ સમગ્ર રાજ્યના ક્ષત્રિય સમાજમાં જે છે ભારે રોષ નીકળ્યો છે અને આગામી દિવસોમાં 23 તારીખે ક્ષત્રિય સમાજનું આ જ મુદ્દે એક મહાસંમેલન જે છે મળવા જઈ રહ્યું છે, જેમાં કેટલીક માંગો સાથે જે વામૈયા ખાતે એક સમાજ જે ભેગો થવાનો છે તેમાં જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવીને એક શક્તિ પ્રદર્શન જે છે કરવાનું છે. હવે આ જ વિષયને લઈ જે ક્ષત્રિય સમાજના આગેવાન છે અભિજીતસિંહ બારડનું શું કહેવું છે, સૌપ્રથમ તો તે સાંભળી લઈએ. જી અભિજીતભાઈ, અનેક હાલ પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે કે ક્ષત્રિય ગૌરવનો ગરજતો અવાજ એટલે અભિજીતસિંહ બારડ, અને આખી બાબતને લઈ અને વામૈયા ગામમાં એક મોટું સંમેલન, મહાસંમેલનનું આયોજન તમારા દ્વારા કરવામાં આવ્યું છે. આ મહાસંમેલનમાં મુદ્દાઓ શું હશે? સૌપ્રથમ તો મહાસંમેલન વ્યક્તિગત હું કે અથવા તો મારી સાથેના 2-4 વ્યક્તિઓ નહીં, પણ આખા ક્ષત્રિય સમાજે તમામ ઠાકોરો દરબારો એકઠા થઈ અને સર્વાનુમતે સર્વસંમતિથી આ આયોજન કર્યું છે. એનો મુખ્ય આશય ને ઉદ્દેશ એક કે અમારા દીકરાઓ સાથે જે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે, જાણે ન્યાયપાલિકાઓને તાળો મારી દેવાના હોય એમ પોલીસે જાતે બહાદુર બની અને લાઠીઓ હાથમાં લઈ અને કાયદો હાથમાં લઈ અને રક્ષક જ ભક્ષક ચાણસ્માની અંદર એલસીબી પાટણની પોલીસ બની છે, એના વિરુદ્ધમાં કાયદેસરના પગલા લેવાય, તત્કાલપણે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. જવાબદાર તમામ એલસીબી પીઆઈ અને એલસીબી વિભાગના જે પણ કોન્સ્ટેબલો, ઇન્ચાર્જ, જવાબદાર કર્મચારી, આ બધા ઉપર તાત્કાલિક એક્શન લેવાય. સામે જે કુખ્યાત આરોપી છે જેના ઉપર ગુચ્ચી ટોક ને અપહરણ ને 307 જેવા ગંભીર ગુનાઓ દાખલ છે, એનું બેનકાયદેસર ફાર્મ જો આગળ પોલીસ પરેડ કરાવવા માફીઓ મંગાવવા અમારા દીકરાઓને લઈ ગઈ, એનું સંપૂર્ણપણે ડિમોલેશન થાય અને આ વ્યક્તિનું પણ રિકન્સ્ટ્રક્શનના નામે આવા બે ભાઈઓનું સ્થળે ચોક વરઘોડું નીકળે. ન્યાયની પરિભાષામાં બંને હાથે સમાનતાથી પોલીસ વર્તે એવી અપેક્ષા રાખીએ છીએ અને પોલીસ ક્ષત્રિય સમાજના હવે ઉપર ટોર્ચર કરી વધારે પડતા આરોપીઓ બનાવવા અને વધારે પડતા ઉપરથી અમાનુષી અત્યાચાર કરી અને દબાવવાની, કચડવાની જે મેલી મુરાદ પાટણ પોલીસ જે સેવી રહી છે એ સદંતર બંધ થાય એવી વાત મૂકવા માટે સમાજ ભેગો થવાનો છે. અને જો એમાં હકારાત્મક પ્રતિસાદ નહીં મળે તો એના ખૂબ ગંભીર પરિણામો આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. અભિજીતભાઈ, એક વિડીયો એ ફાર્મ હાઉસનો સામે આવ્યો હતો અને એનામાં સ્પષ્ટ એવું જોવાઈ રહ્યું હતું કે ધોકાઓ, લાકડીઓ, તલવારો લઈને લોકો ત્યાં પહોંચી ગયા છે અને પોલીસને પણ એ જગ્યાએથી ભાગી જવું પડ્યું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા આખી કાર્યવાહી કરવામાં આવી. તો ક્યાંક ને ક્યાંક એ લોકો પણ એમ તો અસામાજિક તત્વો તો કહી જ શકાય ને. એના પછી એવી વાત હોય તો પછી કોઈ પણ આરોપીઓનો સમાજ તો હોતો નથી. તો પછી આખી માંગણી એ ખાસ કરી અને એમની માટે કરવામાં આવી રહી છે કે પછી આ જે આખી પ્રથા ચાલી રહી છે ગુજરાતમાં અને ખાસ કરીને જે પોલીસનું વર્તન હોય છે આરોપીઓને લઈને, એની માટે કરવામાં આવી રહી છે? ક્ષત્રિય સમાજ બલિદાન આપવા વાળો સમાજ છે. સત્ય માટે, ધર્મ માટે, ન્યાય માટે, માતૃભૂમિ માટે, રાષ્ટ્રભૂમિ માટે, 18 વરણ માટે અને દીકરી, ગાય અને ગંગા માટે ક્ષત્રિય સમાજે પોતાના પ્રાણ પણ ન્યોછાવર કર્યા છે, લીલા માથાના તોરણો બંધાવે છે અને એનો ઉજળો ઇતિહાસ રહ્યો છે. ક્ષત્રિય સમાજ જાતિવાદ કરવા નીકળે અથવા તો ગુનેગારોને છાવરવા નીકળે અથવા તો એના ઓથા હેઠળ પોતાના યુવાનોએ જો કોઈ ક્રાઇમ કર્યો હોય એને રક્ષણ આપવા નીકળે, એટલી હલકી કક્ષાની, એટલી નિમ્ન કક્ષાની માનસિકતા અને વિચારધારા ક્ષત્રિય સમાજની કદાપી ના હોઈ શકે અને એ પ્રકારે અમારું નૈતિક અધપતન થયું નથી. અમારી વાત માત્ર એટલી જ હતી કે અમારા કોઈ યુવાનોએ ગુનો કર્યો હોય તો બંધારણ પ્રમાણે, કાયદા અને વ્યવસ્થા પ્રમાણે, ભારતીય દંડ સંહિતા પ્રમાણે એના ઉપર ગુનો દાખલ થાય, એના ઉપર કલમો લાગે અને ન્યાય પ્રણાલિકા મુજબ માન્ય નામદાર કોર્ટ એના ઉપર જે ન્યાયની રીતે જે
સિવિલ કોર્ટ, સેશન કોર્ટ અને જે કાયદાકીય પ્રોસેસ થતી હોય એ પ્રમાણે પગલાં લે અને એ પ્રમાણે એમને દંડ ફટકારે તો એમાં અમને જરાય વાંધો નથી. પણ આ તો જાણે કોર્ટોને તાળો મારી દેવાનો હોય એમ પાટણ પોલીસ જે બારવટી બનીને નીકળી ગઈ, પાટણ પોલીસના જે વીર યોદ્ધાઓ બની અને ક્ષત્રિય સમાજ ઉપર તાંડવ નૃત્ય કરવા જેમ નીકળી પડ્યા હોય એ હલકી માનસિકતાને વખોડવા માટે અમે નીકળ્યા છીએ. અમે કોઈને છાવરવા માટે કે અથવા તો કોઈ દ્વેષ ભાવથી કોઈ વાત અમે મૂકી નથી. એટલે હવે જ્યારે ક્ષત્રિય ઠાકોર સમાજ જ્યારે સંમેલન મળવા જઈ રહ્યું છે એની પહેલા પાટણ પોલીસ જે છે હવે એક્શનમાં આવી, જેના કારણે ભાવેશ રબારી અને એની ગેંગ સામે જે ગુસ્સી ટોકને જામીન મળ્યા હતા એ જામીન રદ કરવાના છે અને હવે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. જો કદાચ તેને જામીન રદ થાય તો પાછું જેલમાં પણ તે બંને જવું પડે. અને બંને ગેંગની વાત જો કરવામાં આવે તો મસ્તાની ગેંગ અને વામૈયા ગેંગ વચ્ચેની જે બબાલનું મૂળ કારણ જે છે જૂની અદાવત અને નાણાકીય બંદૂક જે છે આ માનવામાં આવે છે. વામૈયા જે ગામ ખાતે આસપાસના વિસ્તારમાં આવતા જૂથ સાથે મસ્તાની ગેંગના સભ્યો વચ્ચે રૂપિયાની લેવદેવડ અને સ્થાનિક વિવાદો જે છે લાંબા સમયથી ચાલી રહ્યા છે. અને જે 15 માર્ચના રોજ જે વિવાદ જે ઉગ્ર બન્યો, જે વામૈયા જૂથના 15 થી 20 શખ્સોએ જે 6 ગાડીઓમાં જીલિયા રોડ પર આવેલા ભાવેશ રબારીના રામાધણી ફાર્મ હાઉસ પર હુમલો કર્યો, જે બાદ ત્યાં પહોંચ્યા લાકડી, ધારી અને તલવાર વડે જે હુમલો કરવામાં આવ્યો અને જે મિલકતોને તોડી પાડવામાં આવી છે. જે બાદ જે તોડફોડ કરવામાં આવી હતી જેથી પોલીસ કર્મીઓના જીવ બચાવવા માટે તેમણે પોતે ભાગી જવું પડ્યું હતું. અને આ હુમલામાં જે ભાવેશના ભાઈએ ફરિયાદ નોંધાવી અને વામૈયા જૂથના આરોપીઓના નામ જણાવ્યા હતા, જેથી પોલીસે તરત જ કાર્યવાહી કરીને ચાણસ્મા પીઆઈ સહિત અન્ય અધિકારીઓની બેદરકારીના કારણે 13 પોલીસ કર્મીઓને પણ સસ્પેન્ડ કર્યા છે. અને જો ન્યાય નહીં મળે તો ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા ગામોમાં રાજકીય પક્ષો અને વ્યક્તિઓના પ્રવેશ બંધી મૂકવા જેવા આકરા નિર્ણયો લેવાની પણ આમાં ચીમકી જે છે આપી દેવામાં આવી છે. હવે નજર રહેશે જે 23 તારીખે જે મહાસંમેલન મળવાનું છે તેમાં શું નિર્ણય લેવામાં આવે, સંમેલન થાય છે કે નહીં, તે દરેક વસ્તુ પર નજર રહેશે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.